નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની ઘાતક આગાહી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે। તો અંબાલાલ પટેલનું માનવું છે કે આગામી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવશે, જેમાં રાજ્યમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જેમાં 30 એપ્રિલથી 11 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 10 અને 11 મે આંધી વંટોળ સાથે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 8મા પગાર પંચ અંગે મોટા સમાચાર છે। તો સરકારે 8મા પગાર પંચની રચના તરફ એક મોટું પગલું ભર્યું છે, જેમાં 42 જગ્યાઓ પર નિમણૂકોની પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં ચેરમેન અને 2 અન્ય મહત્વપૂર્ણ સભ્યો ઉપરાંત તેમાં સલાહકારો અને અન્ય સ્ટાફનો પણ સમાવેશ થશે। તો સૂત્રોના આધારે ફાઇનાન્શિયલ એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર કમિશનના અધ્યક્ષ અને 2 મુખ્ય સભ્યોના નામ લગભગ નક્કી થઈ ગયા છે। તો આ નિમણૂકોની ઔપચારિક જાહેરાત ખૂબ જ ટૂંક સમયમાં કરવામાં આવશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। હવે પાકિસ્તાનીઓની ખેર નહીં તો ભારતે મોટી ડીલ કરી। જી હા દોસ્તો, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ તણાવનો માહોલ છે। તો આ વચ્ચે ગઈકાલે ભારત અને ફ્રાન્સ વચ્ચે 26 રાફેલ મરીન એરક્રાફ્ટની ડીલ થઈ ગઈ છે। તો આ ડીલ 63,000 કરોડ રૂપિયામાં કરવામાં આવી છે। તો આ ડીલ હેઠળ ભારતીય નૌકાદળ માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન વિમાનો ખરીદવામાં આવશે। તો આ કરારમાં ભારતનું પ્રતિનિધિત્વ સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે કર્યું હતું। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતીઓ માટે નવી આગાહી। તો ગુજરાતીઓએ વધુ એકવાર ગરમી સહન કરવાનો વારો આવવાનો છે। તો હવામાન વિભાગ અનુસાર આગામી સમયમાં હજુ પણ ગરમી વધી શકે છે। તો આવનારા 2 દિવસ સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, તેમજ 2 દિવસ માટે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। તો બીજી તરફ રાજ્યમાં સૌથી વધારે તાપમાન રાજકોટમાં 46 ડિગ્રી નોંધાયું છે, જ્યારે કંડલામાં 45.7 ડિગ્રી નોંધાયું છે। તો આ સિવાય સુરેન્દ્રનગરમાં 44.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો દોસ્તો તમારા વિસ્તારનું અંદાજિત તાપમાન કેટલું હશે, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનથી 1000 ભારતીયો પરત ફર્યા। જ્યાં દોસ્તો સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર છેલ્લા 6 દિવસમાં વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાનથી 1000 ભારતીયો ભારત પરત ફર્યા છે। તો પહેલગામ હુમલા પછી પાકિસ્તાન જતા ભારતીયોને તેમના મુસાફરીનો સમય ઓછો કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું। તેવી જ રીતે ગઈકાલે એટલે કે 28 તારીખે સુધીમાં 800 જેટલા પાકિસ્તાનીઓ પણ ભારત છોડી ગયા છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો હર્ષ સંઘવીએ પાકિસ્તાનને આડે હાથે લીધું। જ્યાં દોસ્તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટર ઉપર ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીઓ ભયથી દેશ છોડીને ભાગી રહ્યા છે। તો ઘણા અધિકારીઓ રાજીનામું પણ આપી રહ્યા છે। તો તેણે લખ્યું છે કે આ ડર તેમના માટે સારો છે। તો ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર 9 જેટલા રાજદ્વારીઓ અને અધિકારીઓ સહિતના ઓછામાં ઓછા 537 પાકિસ્તાની નાગરિકો છેલ્લા 4 દિવસમાં અટારી અને વાઘા બોર્ડર ક્રોસિંગ દ્વારા ભારતથી પાકિસ્તાન જવા રવાના પણ થયા છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પહેલગામ હુમલા ઉપર કોંગ્રેસના નેતાઓના નિવેદનથી રાહુલ ગાંધી થયા નારાજ। જી હા દોસ્તો, પહેલગામ હુમલા ઉપર કોંગ્રેસના નેતાઓના નિવેદનથી રાહુલ ગાંધી નારાજ થયા છે। તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ અંગે વાંધો વ્યક્ત કર્યો છે અને સૂત્રો કહે છે કે કોંગ્રેસના નેતાઓએ આવા નિવેદનથી દૂર રહેવા માટે પણ ટૂંક સમયમાં સત્તાવાર ચેતવણી આપવામાં આવી શકે છે। તો પાર્ટી નેતાઓને કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં પસાર થયેલા ઠરાવથી અલગ નિવેદનો ન આપવાની પણ સલાહ આપવામાં આવી શકે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। એનસીઈઆરટીએ મુગલ તેમજ દિલ્હી સલ્તનતના વિષયો દૂર કર્યા। જ્યાં દોસ્તો એનસીઈઆરટીએ ધોરણ 7ના પાઠ્યપુસ્તકોનો અભ્યાસક્રમ બદલ્યો છે। તો ઇતિહાસ અને ભૂગોળના પાઠ્યપુસ્તકોમાંથી મુગલ સલ્તનત તેમજ દિલ્હી સલ્તનતના વિષયો દૂર કરવામાં આવ્યા છે। તો મહાકુંભ સહિતની સરકારી પહેલ જેમ કે મેક ઇન ઇન્ડિયા અને બેટી બચાવો બેટી પઢાઓનો સમાવેશ કરાયો છે। તો એનસીઈઆરટીએ હમણાં જ પુસ્તકનો ભાગ 1 પ્રકાશિત કર્યો છે, જો કે સ્પષ્ટ નથી કે આ વિષયો બીજા ભાગમાં ઉમેરવામાં આવશે કે નહીં।
ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સોનાના ભાવમાં 27,000 રૂપિયાનો ઘટાડો થશે. જ્યાં દોસ્તો આ દાવો વિશ્વની સૌથી મોટી સોનાની ખાણકામ કંપની સોલિડ કોર રિસોર્સિસ PLCના CEO વિટાલી નેસિસ દ્વારા કરવામાં આવ્યો છે. તો તેમણે કહ્યું છે કે આગામી 12 મહિનામાં સોનાના ભાવમાં મોટો ઘટાડો થવાની ધારણા છે. તો આ વર્ષે સોનું પ્રતિ 10 ગ્રામ 99,000 રૂપિયાના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરને તોડીને 70,000 સુધી પહોંચી શકે છે. એટલે કે સોનું લગભગ 27,000 રૂપિયા સસ્તું થઈ શકે છે. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો શેર બજાર જબરજસ્ત તેજી સાથે બંધ થયું. જ્યાં દોસ્તો ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે શેર બજાર તેજી સાથે બંધ થયું હતું. તો ગઈકાલે સેન્સેક્સમાં 1,005 પોઈન્ટના વધારા સાથે 80,218ના સ્તરે બંધ થયું. જ્યારે નિફ્ટીમાં પણ 289 પોઈન્ટના વધારા સાથે 24,328ના સ્તરે બંધ થયો હતો. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નવરત્ન કંપની રેલટેલને 90.08 કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર મળ્યો. જ્યાં દોસ્તો જાહેરાત ક્ષેત્રની રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડને ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રાન્સપોર્ટ તરફથી 90.08 કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર મળ્યો છે. તો આ કરારમાં 3 પરિવહન નિગમો MTC લિમિટેડ ચેન્નઈ, NTSTC કોઇમ્બતુર અને NTSTC મદુરાઈ મોટે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ એટલે કે ERP સિસ્ટમને ડિઝાઇન, વિકાસ, પુરવઠો, અમલીકરણ તેમજ સંચાલન અને જાળવણીનો સમાવેશ થાય છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. પાકિસ્તાને ફરી એકવાર ભીખ માંગવાનું શરૂ કર્યું. જ્યાં દોસ્તો પાકિસ્તાનના નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબે જણાવ્યું હતું કે પાકિસ્તાને ચીનને તેની હાલની સ્વેપ લાઇન $1.4 બિલિયન સુધી વધારવા વિનંતી કરી છે. તો તેમણે વિશેષમાં કહ્યું કે તેમને આશા છે કે દેશ વર્ષના અંત પહેલા પાંડા બોન્ડ્સ લોન્ચ કરશે. જ્યારે રવિવારે વોશિંગ્ટનમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અને વિશ્વ બેંકે જૂથની બેઠકોમાં રાઇટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં ઔરંગઝેબે કહ્યું હતું કે પાકિસ્તાન પાસે પહેલેથી જ 30 અબજ યુઆનની સ્વેપ લાઇનો છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ટોચની 6 કંપનીઓની માર્કેટ કેપ રૂપિયા 1.18 લાખ કરોડથી વધી. જ્યાં દોસ્તો ગયા અઠવાડિયે દેશની ટોચની 10 કંપનીઓમાંથી 6 કંપનીઓની સંયુક્ત માર્કેટ કેપ રૂપિયા 1.18 લાખ કરોડથી વધી છે. તો સૌથી વધારે TCSની માર્કેટ કેપ રૂપિયા 53,592 કરોડ વધીને રૂપિયા 12.47 લાખ કરોડ થઈ છે. તો આ ઉપરાંત રિલાયન્સ રૂપિયા 34,507 કરોડ, ઇન્ફોસિસ રૂપિયા 24,919 કરોડ, HDFC બેંક રૂપિયા 2,907 કરોડ, SBI રૂપિયા 1,472 કરોડ તેમજ ITC માના માર્કેટ કેપમાં રૂપિયા 1,126 કરોડ રૂપિયાનો વધારો થયો છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર. ભારતે પાકિસ્તાન માટે મોટો નિર્ણય લીધો. જ્યાં દોસ્તો ભારતે 16 જેટલી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. તો બીજી તરફ જમ્મુ અને કાશ્મીરમાં 15 આતંકવાદી ઠેકાણા ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. તો ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરમાં અત્યાર સુધીમાં 10 આતંકવાદીઓના ઘર પણ તોડી નાખવામાં આવ્યા છે. તો આમ તો ભારતે પાકિસ્તાન અંગે મોટો નિર્ણય લીધો છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન. જ્યાં દોસ્તો રાજ્યમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરતથી 3 મેથી લઈને 4 મે દરમિયાન અભિયાનની શરૂઆત કરાશે. તો આ પ્રસંગે રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી હાજરી આપશે. તેમજ સુરતમાં 3 તારીખે સાંજે 3:30 થી લઈને 6 વાગ્યા દરમિયાન સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. તો કોલેજ વેસુ ખાતે 5,000 કરતા વધારે લોકો યોગા કરવા માટે સવારે જોડાશે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જેની બધા રાહ જોઈ રહ્યા હતા તે જાહેરાત થઈ ગઈ. જ્યાં દોસ્તો આખી દુનિયા રશિયા અને યુક્રેન યુદ્ધ બંધ થવાની રાહ જોઈ રહી છે. તો આ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 3 દિવસ માટે યુદ્ધ બંધ કરવાની જાહેરાત કરી છે. તો આ જાહેરાત હેઠળ 8 મે થી લઈને 10 મે સુધી યુદ્ધ વિરામ રહેશે. તો આ સમયગાળા દરમિયાન કોઈ પણ હુમલો કરવામાં આવશે નહીં. તો ક્રેમલિને કહ્યું કે માનવતાવાદી વિચારધારાઓના આધારે રશિયા તેમજ વિજય દિવસની 80મી વર્ષગાંઠ નિમિત્તે યુદ્ધ વિરામની જાહેરાત કરી રહ્યું છે.
ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો વલસાડમાં 7 બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ થઈ. જ્યાં દોસ્તો વલસાડ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપવાનો પોલીસની કામગીરી તેજ બની રહી છે. તો અત્યાર સુધીમાં પોલીસે 700થી વધારે શંકાસ્પદોની અટકાયત કરીને તપાસ કરતા તેમાંથી 7 જેટલા બાંગ્લાદેશી નાગરિકો હોવાનું પણ ખુલતા થતા ચકચાર મચી ગયો છે. તો ઉમરગામ વિસ્તારમાંથી 7 બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરીને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.